વોર્ડ નંબર 8માં રશીદાબાદ સોસાયટીમાં સૌ પ્રથમવાર 9 લાખના ખર્ચે ગટર લાઇન બનાવતા ફેલ. ફરી એ જ ગટર લાઇનનું કામ કરવામાં આવ્યું છતાં તેની એ જ રામાયણ ઊભી થયા. સોસાયટીના રહીશો હેરાન પરેશાન. નગરપાલિકાના એન્જિનિયરની કાબલિયત પર ઉઠ્યા સવાલો. પ્રજાના ટેક્સનો સદુપયોગ થાય તેની જગ્યાએ એકને એક કામ વારંવાર કરવા છતાં ભલીવાર ન આવતા રહીશો રોષે જોવા મળ્યા હતા. તો શું કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાની મિલીભગત છે કે શું, કે પછી ટકાવારી વેચાઈને કામ થાય છે જેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે? ખરેખર પોતાના ખિસ્સા ભારે કરવામાં જનતાને વિકાસના નામે છેતરવામાં તો નથી આવતી ને? સોસાયટીના રહીશોમાં ચર્ચાઈ રહ્યું હતું. તો શું આની યોગ્ય તપાસ કરી લાગતા વળગતા અધિકારીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી યોગ્ય અને ગુણવત્તાપૂર્ણ કાર્ય નગરપાલિકા કરશે ખરી? તે જોવું રહ્યું. જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી. શું થયું છે? આ ગટરનું ખરાબ પાણી અમારા આવા છે, લાઈનનું લોકોનું અમાર મેલાનું આવતું જ નહીં. બીજા પાણી આવે છે, ખરાબ પાણી બોલનું અમાર સોરા અરે કેટલા બધા બીમાર થાય તો એમે અમને બે હાજો કર્યો. હા તો પણ અમે ગરીબ લોકો અમાર પૈસા કઈથી લેના સોરા અરે પણ આ તો નવી બનાવી હતી ને તમારા વેલા પાઇપ. નવી બનાવી તો બે વખત પણ આમાં તો એ નિદ્રી ના જો તમે ન જોતા નવી બનાવી તો એ ને છે તો એમાં તો ખરાબ પાણી આ બાજુ ભરાય છે આનાથી ભરાતું ક્યાંનું ભરાય છે પાણી? રમજાન મહિનામાંથી ઉઘરાય પાણી પીવા વાસ્તે તનાવાળા ખરાબ પાણી બોરમાં પડે. બોરનું પાણી અમે પીએ, અમે બીજું પાણી કઈથી લાવીને પીએ? અમે રજૂઆત કરી હતી નગરપાલિકામાં? ઘણી